ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને જે આપણે બ્લેક બેક સપ્લિમેન્ટરી છે એનું 11 જે પેરાગ્રાફ છે એ એક્સપ્લેનેશન કરશું. તો ચાલો આજે સ્ટાર્ટ કરી લઈએ છીએ. ઇન વર્લ્ડ કપ સોકર 1990 હોલેન્ડ વોઝ સેન્ટ પરફેક્ટ શ્યોર ઓફ ઇટ્સ વિક્ટરી. જ્યારે વર્લ્ડ કપ શોકર થયું હતું ત્યારે 1990માં જે હોલન્ડ જે છે એ એનું પરફેક્ટ જે હું જ જીતું એમ વિક્ટરીને એ શ્યોર થયું છું અને એમાં હાસિલ કર્યું હતું વર્લ્ડ કપ. સો કોન્ફિડન્ટ વેર દે હેડ બીન બિફોર ટીમ હેડ ઓન ધ ફાઇનલ્સ. એ લોકોને બધાને જ એ જ આત્મવિશ્વાસ હતું કે એ લોકો જ જીતશે ને ફાઇનલમાં એ લોકો જે છે એ ટ્રોફી હાસિલ કરશે. ધ ઓવર એન્થુસિયાસ્ટિક ઓફિસર ઇન હોલેન્ડ ગોટ પ્રિન્ટેડ અ મિલિયન પોસ્ટેજ સ્ટેમ્પ સેઇંગ નેધરલેન્ડ્સ. જે હોલેન્ડનું ઓફિસર્સ હતું એ બહુ મિલિયન પોસ્ટર ને સ્ટેમ્પ્સ જે છે નેધરલેન્ડ્સને પૂછીને 1919 વર્લ્ડ કપને જે વિનર્સ છે એમાં એ છપાયું હતું. અનફોર્ચ્યુનેટલી કારણવશત હોલેન્ડ કુડ નોટ વિન ધ ફાઇનલ્સ. એટલે એને બહુ આત્મવિશ્વાસ હતું કે હું જ જીતીશ એટલે આ કોન્ફિડન્સથી એ બધું કર્યું હતું. પછી કારણવશ એ નથી જીતી શક્યા. હોલેન્ડ કુડ નોટ વિન ધ ફાઇનલ્સ એન્ડ ધોઝ ધ મિલિયન સ્ટેમ્પ્સ હેડ ટુ બી ડિસ્ટ્રોયડ. એટલે જે મિલિયન સ્ટેમ્પ બનાવ્યું હતું પોતાના જાહેરાત માટે એ બધું જ ખરાબ થઈ ગયું હતું. એટલે આમાંથી આપણે શું શીખ મળ્યું કે બધાડે ઓવર કોન્ફિડન્સ જે હોય એ આપણા લીધે સારું ન હોય. સમજી ગયા? હવે આપણે એના ક્વેશ્ચન જોઈ લઈશું. વેર ડીડ ધ ઇવેન્ટ વર્લ્ડ કપ સોકર ટેક પ્લેસ? આ જે વર્લ્ડ કપનું જે મેચ હતું એ ક્યાં થયું હતું? ના એન્સર આવે ધ ઇવેન્ટ વર્લ્ડ કપ સોકર took place in 1919. The event World Cup soccer took place in 1919. What was the Holland of sure? Holland શું શ્યોર થયું હતું? ના હોલેન્ડ વોઝ શ્યોર ઓફ ઇટ ઇઝ વિક્ટરી. હોલેન્ડ એ શ્યોર થયું હતું કે નિશ્ચય થયું હતું કે એ જ એ મેચ જીતશે થર્ડનું. વોટ ડીડ ધ ઓવર એન્થુસિયાસ્ટિક ઓફિસર હોલેન્ડ જે ઓવર એન્થુસિયાસ્ટિક ઓવર કોન્ફિડન્સનું જે ઓફિસર હતું એ શું કર્યું હતું? હવે જો ધ ઓવર એન્થુસિયાસ્ટિક ઓફિસર ઇન હોલેન્ડ ગોટ પ્રિન્ટેડ અ મિલિયન પોસ્ટેજ સ્ટેમ્પ્સ. ધ ઓવર એન્થુસિયાસ્ટિક ઓફિસર ઇન હોલેન્ડ ગોટ પ્રિન્ટેડ અ મિલિયન પોસ્ટેજ સ્ટેમ્પ્સ. હવે ફોર્થનું વોટ વોઝ ધ પ્રિન્ટેડ ઓન ધ પોસ્ટેજ સ્ટેમ્પ્સ? પોસ્ટેજ સ્ટેમ્પમાં શું પ્રિન્ટ કર્યું હતું? ના ઓન ધ પોસ્ટેજ સ્ટેમ્પ નેધરલેન્ડ્સ 1990 વર્લ્ડ કપ વિનર્સ વોઝ પ્રિન્ટેડ. On the postage stamp, Netherlands 1990 World Cup winners was printed. હવે પાંચમું could Holland win the finals? What did the result into? શું હોલેન્ડ ફાઇનલ મેચ જીતી ગયું હતું? એના પરિણામ શું થયું હતું? નો, એ મેચ જીત્યા નથી. હોલેન્ડ could win the finals, so it resulted into destroying of no 1 million postage stamp. હોલેન્ડ જે છે એ ફાઇનલમાં નથી જીતી શક્યા એટલે એટલું જેનું પોસ્ટેજ એ બનાવ્યું હતું પોસ્ટર ને સ્ટેમ્પ્સ 1 મિલિયન એ બધું જ ખરાબ થઈ ગયું હતું. અને બીજા આપણે આન્સર એના બી કરી શકીએ. ધ 1 મિલિયન પોસ્ટેજ સ્ટેમ્પ્સ હેડ ટુ બી ડિસ્ટ્રોયડ બિકોઝ હોલેન્ડ કુડ નોટ વિન ધ ફાઇનલ્સ ઓફ ધ વર્લ્ડ કપ સોકર 1990. જે 1 મિલિયન પોસ્ટેજ સ્ટેમ્પ હતું એ ખરાબ થઈ ગયું હતું. હોલેન્ડ જે છે એ મેચ ફાઇનલમાં જીતી નથી શક્યા 1990માં. સમજી ગયા? હવે આપણે 12 પેરાગ્રાફ છે એ આપણે આજે વાંચશું. ઇટ ટેક્સ ધ લાસ્ટ ડ્રોપ ઓફ વન્સ એનર્જી. ઇટ ઇઝ અ ધો સ્ટ્રગલ વિથ ધ રોક એન્ડ આઈસ. એક થોડુંક બૂંદ જે હોય એ આપણા માટે બહુ શક્તિ પ્રદાન થાય છે. આ જે આપણે બહુ મહેનત કરીએ છીએ જેમ કે પથ્થર અને બરફ taken up, it cannot be given up halfway, even the cost of life.
અમે જ્યારે આ લઈએ છીએ તો આપણે જે છે એનું જે હાફ આપણી જિંદગી હોય છે એના કોઈ જે આપણે એના મૂલ્ય નથી દેતા. વેન ધ સુમિત ઇઝ ક્લાઇમ્ડ there is a facing of the victory and happiness. જ્યારે આપણે આ શિખરમાં પહોંચીએ છીએ ત્યારે આપણે જે જીત છે એની ખુશી છે એ આપણે જે છે એ અનુભવ કરીએ છીએ. કેમ કે આ જે ચેપ્ટર છે આ એક માઉન્ટેન ક્લાઇમ્બિંગ છે જેના ઉપર થોડુંક જે છે એનું એક પેરાગ્રાફ લીધું છે. એ શિખર ઉપર ચડવાનું એની જે એનર્જી ને એના ઉપર ચડીને એના જે ખુશી એની જે વિક્ટરીની જે આનંદ થાય છે એની વર્ણન કર્યું છે આ ચેપ્ટર આ પેરાગ્રાફમાં. દેર ઇઝ અ ફિલિંગ ઓફ વિક્ટરી એન્ડ ઓફ હેપીનેસ. ત્યારે આપણે એવું અનુભવ થાય છે કે આપણે જે આજે જીતી ગયા છે એનું બહુ ખુશી પ્રદાન થાય છે, આપણે બહુ ખુશી થાય છે. સિંગ અ પીક. જ્યારે આપણે શિખર જોયું છું. આઈ ફીલ એન ઇનર ચેન્જ ઇન માય સેલ્ફ. ત્યારે હું આ અનુભવ કરું છું કે મારા માટે કોઈ બી વસ્તુ જે છે એ હું પોતે જ જે બદલી શકું છું એ મને એનું અહેસાસ પણ થાય છે, હું અનુભવ કરી શકું છું. બાય ઇટ્સ બ્યુટી loneliness might and unheaven slopes the peak draws on me to it. એટલે જે એની ખૂબસૂરતી છે, એની જે એકાકરનાપણ છે, એના જે સ્લોપ્સ છે, જે શિખરનું એ જે છે એ નીચે જાય છે. એટલે આપણે જે છે એમાંથી આપણે એક બહુ સુંદર અનુભૂતિ થાય છે કે જ્યારે આપણે એવરેસ્ટ શિખર ઉપર ચડું છું ત્યારે આપણા શું થાય ને એને આપણે જે છે આનંદ ને અનુભવ એ આ પેરાગ્રાફમાં આપણે આજે બતાવ્યું છે. હાલો હવે આપણે એના પછીનું જે ક્વેશ્ચન છે એ જો. એવરેસ્ટ ઇઝ નોટ જસ્ટ ફિઝિકલ ક્લાઇમ્બ. જે એવરેસ્ટ ઉપર જે ચડાવવાનું છે એ એક જે આપણે ખાલી શારીરિક જે છે એ નથી ચડાવવું છે. ધ મેન હુ હેઝ બીન ટુ ધ માઉન્ટેન ટોપ બીકમ્સ કોન્શિયસ ઇન અ સ્પેશિયલ મેનર ઓફ હિઝ ઓન સ્મોલનેસ. જે ઇન્સાન એના ઉપર ચડે છે, એ શિખર ઉપર જાય છે, તેના અંદર એક બહુ જ સ્પેશિયાલિટી હોવું જોઈએ તાકી એ પોતાને જે છે જે અનુભૂતિ છે એ વ્યક્ત કરી શકે. ઇટ ઇઝ અ યુનિક અચીવમેન્ટ એન્ડ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ. આ જે એક યુનિક મતલબ અનકમ્ફર્ટેબલ કે કોઈને ભાડે પણ આ કમ્ફર્ટેબલ ન થાય, આ એક બહુ યુનિક અચીવમેન્ટ છે. જે સેન્સ છે આપણે જે એને ફૂલફિલ કરી શકીએ છીએ, એટલે આપણે સેટિસ્ફેક્શન થાય છે ના આ કરવાથી આપણે આવું મળે છે. ઇટ ઇઝ ધ ઇન્ટરનલ લવ ફોર ધ એડવેન્ચર ઇન મેન. આ જે છે એક ઇન્ટરનલ લવ છે જે આપણે ઇન્સાનને જે છે એક એડવેન્ચર જે છે એ આપણે કરી શકીએ છીએ. સમજી ગયા? એડવેન્ચર એટલે આપણે કોઈ બી વસ્તુને નવું જાણવું, એને સમજવું, એ એક આપણે નવું એક એક્સપિરિયન્સ થાય છે. હવે એનું ક્વેશ્ચન જોઈ લો. વોટ ઇઝ ધ ટેક્સ્ટ અબાઉટ? આ ટેક્સ્ટ શેના માટે છે? ના, ધ ટેક્સ્ટ અબાઉટ માઉન્ટેન ટ્રેકિંગ. ધ ટેક્સ્ટ ઇઝ અબાઉટ માઉન્ટેન ટ્રેકિંગ. એટલે આ ટેક્સ્ટ જે છે આ શિખર ઉપર ચડાવવાનું એક આત્મકથા છે. When is there a free being of winning and pleasure? When the summit is climbed, there is a feeling of winning and pleasure. ક્યારે આપણા મનમાં આવું જીતનું જે છે એ અનુભવ થાય છે ને જ્યારે વેન ધ સુમિત જ્યારે આપણે શિખર ચડીએ છીએ તેના આપણે ત્યારે આપણા મનમાં જે આવું એક જીતનું જે છે એક અનુભવ ફીલ થાય છે. ધ પીક ઇઝ નોટ લવ્ડ લિક્ડ બાય અનધર એટ ઓલ. આ સાચું છે કે ખોટું છે? ફોલ્સ છે. ધ પીક ઇઝ લાઇક્ડ બાય અધર એટ ઓલ. જે શિખર ચડવાનું જે અનુભવ એ ઓથરને બહુ પસંદ આવે છે. ફોર્થનું, which word used in the text? Text means satisfaction. સેટિસ્ફેક્શનનું શું મતલબ થાય છે આ ટેક્સ્ટમાં? ના, સેટિસ્ફેક્શનનું આ થાય છે ફૂલફિલમેન્ટ. જ્યારે આપણે આ શિખર ઉપર ચડી જાય છે
ત્યારે જે આપણે સંતુષ્ટિ થાય છે એટલે સંતોષ થાય છે એને ફૂલફિલમેન્ટ કહેવાય છે. ઠીક છે. વોટ ઇઝ અ યુનિક અચીવમેન્ટ? આમાં શું એચિવમેન્ટ આવે છે? ના, ધ ક્લાઇમ્બિંગ ઓફ એ સુમિત ઓર રીચિંગ ધ ટોપ ઓફ પીક ઇઝ યુનિક અચીવમેન્ટ. જ્યારે આપણે શિખર ઉપર ચડીએ છીએ ત્યારે અહીંયા પહોંચતા જ્યારે છે આ શિખરનું જે છે એક યુનિક અચીવમેન્ટ, આપણે એક બહુ મોટી જીત હાસિલ કરી શકીએ છીએ. એ આપણા જિંદગીમાં સૌથી મોટું જે છે એ છે. હવે 13, વોટ ઇઝ ધ ટાઇપિકલ ક્લાઇમ્બ? ટાઇપિકલ ક્લાઇમ્બ શું છે? યુ આર શેરિંગ અ રોપ વિથ અનધર ક્લાઇમ્બ. જ્યારે તમે રોપ યાની રસ્સી જે છે, દોરો જે છે એ બીજા હારે જે પર્વત આરોહી છે એના હારે શેર કરો છો. હી કટ્સ ધ સ્ટેપ્સ ઇન ધ હાર્ડ આઈસ. જ્યારે એનું સ્ટેપ્સ જે છે હાર્ડ આઈસ એટલે કઠણ બરફ ઉપર રાખ્યું છે. દેન હી ફિક્સેસ અ રોપ એન્ડ યુ ગો યોર વે અપ. ત્યારે એ રસીમાં ફિક્સ કરીએ છીએ અને અહીંયા જ જાય છે એના જે રાહ છે એના ઉપર. યુ યુઝ એવરી ડ્રોપ ઓફ એનર્જી એઝ યુ ટેક અ સ્ટેપ. ત્યારે તમારે જે એ પ્રત્યેક જે ડ્રોપ છે એના જે એનર્જી છે તમે એક સ્ટેપ લઈ શકો છો એના માટે. બ્રેથિંગ ઇઝ ડિફિકલ્ટ. ત્યારે શ્વાસ લેવાનું બહુ તકલીફ થાય છે. દેર આર મોમેન્ટ્સ વેન યુ ફીલ લાઈક ગોઈંગ બેક. ત્યારે જે આ સમય છે જ્યારે તમે આ મહેસૂસ કરો છો કે તમે પાછો આવી શક્યો. ઇટ વુડ બી કમ્પ્લીટ રિલીફ ટુ ગો ડાઉન. ત્યારે તમે આ મહેસૂસ કરો છો કે હું જ્યારે અહીંયા પહોંચી ગયા છું ત્યારે હું નીચે પણ જઈ શકું છું. ઇન્સ્ટેડ ઓફ અપ. જ્યારે હું ઉપર આવી શકું છું ત્યારે હું નીચે પણ જઈ શકું છું. દેર ઇઝ સમથિંગ ઇન યુ દેટ ડઝ નોટ લેટ યુ ગીવ મી ધ સ્ટ્રગલ. એટલે યારે જે છે કઈ એવું વસ્તુ છે જે આપણે સ્ટ્રગલ આપણે થઈ જાય છે એમાં આપણે જે છે કઈ બી આવું વસ્તુ થાય ત્યારે આપણે એવું થાય છે કે ના આપણે કંઈ કરી શક્યું છું અને આપણે ભલે જ આપણે એમાં બહુ મહેનત કરી શકીએ પણ આપણે એ મહેનત જે છે એ આપણે સાઈડમાં રાખીએ છીએ. હવે જો એન્ડ યુ ગો ઓન એને એવં તમે આગળ વધો. યોર કમ્પનિયન પાર્ટનર કીપ્સ અપ વિથ યુ. તમારા જે પાર્ટનર છે એ તમારી હારે જ રહેશે. આસ્ક યોર સેલ્ફ જસ્ટ એનધર 50 ફીટ ઓર 100 મે બી યુ. જ્યારે તમે 50 ફીટ ઊંચા ચડી જાઓ છો એના 100 મીટર તમે ઉપર ચડો છો 100 ફૂટ. યુ આસ્ક યોર સેલ્ફ તમે પોતાને પૂછો જે ઇઝ દેર નો એન્ડ. એ શું એ ત્યાં જ ખતમ થઈ જશે? યુ લુક એટ યોર કમ્પેનિયન એન્ડ હી લુક્સ એટ યુ. ત્યારે તમારા જે કમ્પેનિયન છે એ તમારી તરફ સાંભે જોશે. યુ ડ્રુ ઇન્સ્પિરેશન ફ્રોમ ઇચ અધર. ને તમે તમારા જે ઇન્સ્પિરેશન છે જે પ્રેરણા છે એકબીજાને આદાન પ્રદાન કરી શકો છો. એન્ડ દેન યુ આર ઓન ધ સુમિત. ને પછી તમે બે જે છે ઉપર જઈને શિખર ઉપર આપણો ઝંડો લહેરાવી શકો છો ને તમારા અચીવમેન્ટને ફૂલફિલ કરી શકો છો. હવે આપણે એનું જે છે ક્વેશ્ચન જોઈ લઈશું. હાલ આપણે એનો ક્વેશ્ચન જોઈ લઈશું. હાઉ ઇઝ ધ ટિપિકલ ક્લાઇમ્બ? ટિપિકલ ક્લાઇમ્બ કેવું હોય છે? ના એનું આન્સર આવે છે ધ ટિપિકલ ક્લાઇમ્બ ઇઝ ડિફિકલ્ટ એન્ડ એકવર્ડ. ધ ટિપિકલ ક્લાઇમ્બ ઇઝ ડિફિકલ્ટ એન્ડ જે છે એકવર્ડ. હવે બીજા છે વોટ ડઝ ગીવ અપ મીન? વોટ ડઝ ગીવ અપ મીન? એનું આન્સર આવે છે ગીવ અપ મીન્સ લીવ. ગીવ અપ મીન્સ લીવ. ગીવ અપ મીન્સ લીવ મતલબ તમે અહીંયા જે છે એ જે છે મૂકી દેવાનું. થર્ડનું વાય ઇઝ ધ ક્લાઇમ્બ હાર્ડ? The climb is easily hard because it needs a great deal of physical and mental strength. Something it is difficult to breathe and move up due to steep slope and so. જે ક્લાઇમ્બ છે ચડવાનું આ રિયલી જે છે હકીકતમાં જે છે એક ગ્રેટ ડીલ છે. એ તમે તમારા શારીરિક કહો કે તમારા માનસિક કહો એક એમ શક્તિ પ્રદાન કરે છે બહુ ડિફિકલ્ટ છે જેમાંથી તમારા જે શ્વાસ લેવું જે છે ને ફરવાનું પર તમારા જે એક પગ સ્લીપ થઈ જાય તો તમે આ જે સ્નોમાં તો તમે તમારા જીવન પણ જે છે એ તમે ગવાઈ શકો છો. વોટ ડુ યુ ડ્રો ઇન્સ્પિરેશન ફ્રોમ? ફોર્થનું
Now both the climber and his partner draw inspiration from each other. જે both એનું ક્લાઇમ્બર છે એ એકબીજાને જે છે એના પ્રેરણા આપે છે. ફિફ્થનું, સમટાઇમ્સ ધ ક્લાઇમ્બર્સ feels like going down and not up. True ne false? ના, true. Sometimes the climbers feel like going down and not up. કઈ વાર એવું લાગે છે કે આપણે નીચે જ પડી જાવ, ઉપર ચડી નથી શકતા. તો આ સાચું જ છે. ઠીક છે. હવે આપણે જોઈ લેશું 14નું. હવે આપણે જે છે 14નું જે છે એ જોઈ લેશું. તો ચલો, માય ફર્સ્ટ પર્સનલ એક્સપિરિયન્સ વિથ ધ genuine the receiver came one day while my mother was visiting a neighbor. મારા પોતાનું એક પર્સનલ એક્સપિરિયન્સ છે કે જ્યારે જેનીની આવ્યો હતા ત્યારે મારી મધરને જોવા એક નેવર એટલે મારી પડોશી. while I was playing in the basement એટલે સેલરમાં હું ત્યારે રમતા હતા. I hit my finger with a hammer. હું ત્યારે મારા જે ઉંગળી હતું એના ઉપર હાથોડી મારી દીધું હતું. ધ પેન વોઝ ટેરિબલ એટલે મને બહુ દુખતું હતું, એ હું વર્ણન નથી કરી શકતા. બટ દેર ડીડ નોટ સીમ ટુ બી સો ઓફ મચ યુઝ ક્રાઇમ બિકોઝ દેર વોઝ નો વન હોમ ટુ ઓફર સિમ્પથી એન્ડ શેર ફિલિંગ્સ ઓન. મારી મમ્મી ત્યારે પડોશીના ઘરે ગયા હતા એટલે હું કોઈને મારા જે ફીલ છે કોઈને બતાવી નથી શકતા, એટલે હું વધારે રોયા નથી. એટલે કોઈ મને સિમ્પથી દેવા ત્યારે જે છે હતું નથી. આઈ વર્કડ અરાઉન્ડ ધ હાઉસ સકિંગ માય ટ્રબલિંગ ફિંગર. હું મારા જે હાથનું જે દુખાવો હતું એ લઈને આખો અમારા જે ઘર છે એના આજુબાજુમાં હું ફરતો હતો. ફાઇનલી અરાઇવિંગ એટ સ્ટેરવે, જ્યારે હું સ્ટેરવે એમાં આવ્યું, ધ ટેલિફોન ટેલિફોન હતું. ક્વિકલી આઈ રેન અપ ધ સ્ટૂલ એન્ડ ડ્રગ ઇન ધ ટેલિફોન. ત્યારે હું ટેલિફોનને જોયું ને અમારા જે ટેલિફોન પાસે હું તુરંત પહોંચ્યા ને એમાં હું જે છે ટેલિફોન સ્ટૂલમાં ચડીને ટેલિફોનને લીધું. ક્લાઇમ્બિંગ અપ આઈ ટુક રિસીવર એન્ડ આઈ હેલ્ડ ઇટ ટુ માય ઇયર. ને હું જે ફોન બાજતો હતો એટલે હું જે અહીંયા ચડીને ફોનને રિસીવ કર્યા, મારા કાનમાં લાગે. ઇન્ફોર્મેશન પ્લીઝ આઈ સેડ. ઇન્ફોર્મેશનમાં શું કીધું? પ્લીઝ. ખાલી આટલું જ કીધું. આઈ સેડ એટલે એ કીધું. હવે જો ક્વેશ્ચન્સ. દેર વોઝ હિઝ મધર એટ હોમ ટુ હેલ્પ હિમ. ટ્રુ ફોલ્સ? ફોલ્સ, કેમ કે એના મમ્મી પડોશીના રૂમમાં ગયા હતા, ઘરે હતા જ નથી. વોટ ડીડ દે સે ઓન ફોન? હી કન્ટેક્ટ ઇન્ફોર્મેશન પ્લીઝ. હી કન્ટેક્ટેડ ઇન્ફોર્મેશન પ્લીઝ. એ ફોનમાં શું કીધું? ખાલી ઇન્ફોર્મેશન દીધું છે, પ્લીઝ. એટલે વોટ હેપન to the narrator? Third, the narrator had terrible pain in his finger because he had it hit with a hammer. નેરેટરને શું થયું હતું? ના, એ હાથોડીથી આપણે ફિંગર ઉપર હાથોડી મારી દીધું એટલે એને બહુ પેન થયું હતું. હવે પાંચમાનું, what did he do first after hitting his finger with hammer? શું થયું હતું ફિંગર ઉપર, ઉંગળી ઉપર હાથોડીથી મારવાનું હતું? ના, હી સક્ડ હિઝ ટ્રાવેલિંગ ફિંગર. એ જે છે એની ફિંગરની જે છે એના હાથે એને જે છે બહુ દુખતું હતું એટલે એ એના જે હાથોડીથી જે એના ઉંગળી તૂટી ગયું હતું એના લઈને એ ફરતો હતો. હવે આજે જે હું તમે લોકોને 11, 12, 13 ને 14 બ્લેક બેક કરાવ્યું, એના જે ક્વેશ્ચન આન્સર એક્સપ્લેન કર્યું છે એ 2 ટાઈમ્સ તમે લોકોને આજે હોમવર્કમાં મને બતાવવાનું રહેશે. તો આજનું લેક્ચર જે છે ત્યાં જ પૂરું થાય છે. બીજા લેક્ચરમાં આપણે એના પછી જે સપ્લિમેન્ટરી બ્લેક બેક છે એનું પેરાગ્રાફ જે છે 15 થી એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે હોમ.